હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે આવર્ત ગતિ દોલિત ગતિ અને સરળ આવર્ત ગતિ આ ત્રણેય ડેફિનેશન પૂર્ણ કરી હતી। આ સિવાય દોલિત ગતિ એટલે કે ચેપ્ટરને ખાસ ડિટેલથી સમજવા માટે જરૂરી એવી કેટલીક ભૌતિક રાશિઓ જેવી કે આવર્તકાળ, આવૃત્તિ, કોણીય આવૃત્તિ વગેરે વિશે પણ આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો હતો, રાઈટ। જો કેટલાક વિદ્યાર્થી મિત્રોને આ અગાઉનો એટલે કે પ્રીવિયસ વિડિયો જોવાનો સ્કીપ થઈ ગયો હોય, ચૂકી ગયા હોય, તો મિત્રો એમના માટે તમારી મોબાઈલની સ્ક્રીનની રાઈટ હેન્ડ સાઈડ કોર્નર ઉપર તમને આઈ બટન દેખાતું હશે, જ્યાં તમે ક્લિક કરીને આ અગાઉનો પ્રીવિયસ વિડિયો તમે જોઈ શકો છો, ઠીક છે। અને હવે મિત્રો આપણે ચેપ્ટરમાં આગળ વધીએ છીએ અને સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડિયો લેક્ચર કે જેમાં આપણે સરળ આવર્ત ગતિ માટેનું સમીકરણ એટલે કે ઇક્વેશન ઓફ સિમ્પલ હાર્મોનિક મોશન આ ટોપિક ધ્યાનમાં લઈએ છીએ। મિત્રો સરળ આવર્ત ગતિ માટેનું જે સમીકરણ છે એ સમીકરણ મેળવવા માટે આપણે સૌપ્રથમ આવર્તીય વિધેય વિશે માહિતી મેળવવી પડશે। તો આપણે સૌપ્રથમ સ્ટાર્ટ કરીએ છીએ આવર્તીય વિધેય કોને કહી શકાય। જો આવર્તીય વિધેય જેને ઇંગ્લિશમાં કહેવાશે પીરિયોડિક ફંક્શન, એની ડેફિનેશન આપણે ધ્યાનમાં લઈએ છીએ। જે વિધેય નિયમિત સમયના અંતરાલમાં તેના મૂલ્યનું પુનરાવર્તન કરે તેને આવર્તીય વિધેય કહે છે। નિયમિત સમયના અંતરાલમાં કોઈ નિશ્ચિત સમય ફિક્સ કરી દઈએ અને એ સમય ફરીથી રિપીટ થાય ત્યારે જે મૂલ્ય મળ્યું હતું એ જ મૂલ્ય ફરીથી મળવું જોઈએ, રાઈટ। સપોઝ ઉદાહરણ તરીકે 15 મિનિટ પસાર થઈ તો પહેલી 15 મિનિટમાં વિધેયનું જે ફંક્શન વિધેયનું જે મૂલ્ય મળ્યું હતું એ જ મૂલ્ય ફરીથી મળવું જોઈએ બાકીની 15 મિનિટ માટે, રાઈટ। એટલે 15 મિનિટ રિપીટ થતી જાય એટલે નિશ્ચિત સમય પસાર થતો હોય એ સમયનો અંતરાળ કહી શકાય અને દરેક 15 મિનિટ માટે જે વિધેયનું મૂલ્ય મળે છે એ મૂલ્ય કેવું મળવું જોઈએ, એક સમાન મળવું જોઈએ, બરાબર। એટલે નિશ્ચિત સમયના અંતરાળમાં મૂલ્ય રિપીટ થવું જોઈએ એટલે કે પુનરાવર્તન થવું જોઈએ। તો એવું જે કોઈ પણ વિધેય હોય એને આપણે આવર્તીય વિધેય કહી શકીએ છીએ, રાઈટ। તો ફરીથી એકવાર ડેફિનેશન આપણે રિપીટ કરીએ છીએ। જે વિધેય નિયમિત સમયના અંતરાલમાં તેના મૂલ્યનું પુનરાવર્તન કરે તેને આવર્તીય વિધેય કહે છે। બોલો ડેફિનેશન ખ્યાલ આવી છે। હવે મિત્રો ધ્યાનમાં રાખો કે આપણી જોડે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે, રાઈટ। sin, cos, tan, પછી એના વ્યસ્ત cosec, sec અને cot, રાઈટ। આ 6 ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે। તો હવે એમાંથી મિત્રો બે ફંક્શન એટલે કે બે વિધેયો એવા છે કે જે સરળ આવર્ત વિધેય છે એટલે કે આ ડેફિનેશન છે એને ફોલો કરે છે। એવા બે વિધેયો છે sin અને cos, રાઈટ। તો એના આધારે જ આપણે સરળ આવર્ત ગતિ માટેનું સમીકરણ ધ્યાનમાં લેવાનું છે, બરાબર। જુઓ અહીં લખેલું છે કે સરળ આવર્ત વિધેય f of t જે છે a sin omega t અને f of t જે છે a cos omega t વડે રજૂ કરાય છે। આવર્તીય વિધેય તો આપણને ખ્યાલ આવી ગયો કે sin અને cos છે। તો હવે સરળ આવર્ત વિધેયને રજૂ કરવા માટે સમીકરણ છે f of t equal to a sin omega t અને f of t equal to a cos omega t, રાઈટ। જેમાં આપણને ખ્યાલ છે કે ઓમેગા શું છે તો કોણીય આવૃત્તિ છે, જેના વિશે આપણે પ્રીવિયસ લેક્ચરમાં માહિતી મેળવી હતી, રાઈટ। હવે મિત્રો sin અને cos આ બંને આવર્ત વિધેય છે, સરળ આવર્ત વિધેય છે। તો બંનેનું કોમ્બિનેશન પણ આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ। જેમ કે આ ઇક્વેશનમાં sin છે, આ ઇક્વેશનમાં cos છે, પણ sin અને cos બંને સરળ આવર્ત વિધેય છે તો એનું કોમ્બિનેશન એટલે કે સંયોજન પણ આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ, રાઈટ। તો એનું સંયોજન ધ્યાનમાં લઈએ
તો સમીકરણ આપણે કેવી રીતે લખી શકીએ છીએ? જુઓ તો f of t વિધેયને sin અને cos વિધેયના સંયોજન રૂપે લઈએ તો સમીકરણ આ પ્રમાણે લખી શકીએ કે f of t a sin omega t plus a આવી ગયા છે એટલે બીજો કોઈક અચળાંક લઈએ b cos omega t, રાઈટ? a sin omega t plus b cos omega t, જ્યાં a અને b એ અચળાંક તરીકે છે, a અને b અચળાંક તરીકે છે, તો જ્યાં a બરાબર d cos phi સમીકરણ 1 અને b બરાબર d sin phi સમીકરણ 2 એવું આપણે ધારી લઈએ છીએ, બરાબર? આ સંયોજન આપણે લખેલું છે sin θ અને cos θ નું, બરાબર છે? એમાં a અને b બંને શું છે તો અચળાંકો છે, જેને આપણે ધારી લીધેલા છે કે a બરાબર d cos phi અને b બરાબર d sin phi, બરાબર? જ્યાં d એ શું છે તો મિત્રો યાદ રાખો કે d એ કંપ વિસ્તાર છે, બરાબર છે? અને phi એ કળા છે, જેને આપણે ખૂણો કહીએ છીએ, રાઈટ? phi એ ખૂણો છે, પરંતુ એનો શબ્દ બદલેલો છે. આ ચેપ્ટર માટે ખૂણાને આપણે કળા નામ આપેલું છે, બરાબર? એટલે phi એ શું કહેવાશે? ખૂણો, પરંતુ કળા, રાઈટ? અને d આપણે કીધું એ પ્રમાણે કંપ વિસ્તાર છે, બરાબર? તો આને આપણે સમીકરણ 1 કહી દઈએ અને સમીકરણ 2 કહી દઈએ છીએ, રાઈટ? હવે આ સમીકરણ 1 અને 2 એટલે કે a અને b ની કિંમત આપણે ઉપરોક્ત સમીકરણમાં મૂકી દઈએ છીએ. તો નેક્સ્ટ સ્ટેપ આપણને આ પ્રમાણે મળશે કે f of t equal to, બોલો a ની જગ્યાએ શું લખાય? d cos phi લખાશે, તો d cos phi જોડે sin omega t as it is છે, બરાબર? પ્લસ બોલો b ની જગ્યાએ શું લખાય? d sin phi લખાશે અને જોડે cos omega t as it is છે. ખ્યાલ આવી ગયો છે? ઓકે, આગળ વધીએ તો બોલો d કોમન નીકળશે. ચલો આ બેમાંથી d કોમન કાઢીએ છીએ. પછી cos phi sin omega t બંને ગુણાકારમાં છે અને મિત્રો આપણને ખ્યાલ છે કે ગુણાકાર માટે ક્રમનો નિયમ સાચો છે, જે કારણોસર આપણે sin omega t cos phi પણ લખી શકીએ છીએ, બરાબર? તો જુઓ અહીં લખેલું છે sin omega t cos phi પ્લસ d તો કોમન કાઢેલા છે, ચલો આમાં પણ પદ ઉલટાવી દઈએ છીએ કારણ કે ગુણાકાર માટે ક્રમનો નિયમ સાચો છે, બરાબર? તો cos omega t sin phi લખીએ છીએ, cos omega t sin phi. બોલો આટલે સુધી ક્લિયર? હવે એક સૂત્ર આપણે યાદ રાખવું પડશે, sin alpha plus beta, જેનું સૂત્ર થાય sin alpha cos beta plus cos alpha sin beta. આ મેથ્સ નું સૂત્ર છે, બરાબર? એટલે આપણે ખાસ યાદ રાખવું પડશે. જો ફરીથી હું રિપીટ કરું છું કે sin alpha plus beta, તો એનું સૂત્ર થાય sin alpha cos beta plus sin આવી ગયા તો હવે cos લઈ લેવાના, એટલે કે cos alpha, cos આવી ગયા તો હવે sin લઈ લેવાના, એટલે કે sin beta, રાઈટ? હવે જુઓ તો આ જે ગ્રીન કલર થી આપણે સૂત્ર લખેલું છે એ સૂત્ર ઉપરોક્ત સ્ટેપમાં સેટ થઈ શકે તેમ છે. તો જુઓ આપણે એવું સમજીએ છીએ કે આલ્ફાની જગ્યાએ ઓમેગા ટી છે, આલ્ફાની જગ્યાએ ઓમેગા ટી છે અને બીટાની જગ્યાએ ફાઈ છે, રાઈટ? તો જુઓ sin alpha બોલો sin omega t, બરાબર? cos beta બોલો cos phi, sin omega t cos phi થઈ ગયું, બરાબર છે? હજી જોઈએ આગળ પ્લસ, ચલો બોલો આલ્ફાની જગ્યાએ શું વાંચવાનું છે? ઓમેગા t, તો cos omega t. બોલો બીટાની જગ્યાએ શું વાંચવાનું છે? phi, તો sin phi, cos omega t sin phi. હા, તો એના જેવું સૂત્ર થઈ ગયું, પણ ચેન્જ શું કર્યો કે આલ્ફાની જગ્યાએ શું વાંચવાનું? ઓમેગા t. બોલો બીટાની જગ્યાએ શું વાંચવાનું? phi, બરાબર? તો હવે આ રાઈટ હેન્ડ સાઈડ જો આપેલી હોય તો એને ઇક્વલ ટુ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લખી શકીએ, રાઈટ? એટલે શું લખી શકાય? sin alpha plus beta, પરંતુ આલ્ફાની જગ્યાએ ઓમેગા t અને બીટાની જગ્યાએ phi, જેના આધારે આપણને સમીકરણ મળે કે લેફ્ટ હેન્ડ સાઈડ f of t equal to d as it is અને sin alpha plus beta એટલે કે omega t plus phi. બોલો સમીકરણ ખ્યાલ આવ્યો છે? ફક્ત આ ગ્રીન કલર થી જે સમીકરણ આપણે લખેલું છે, સૂત્ર લખેલું છે, જે મેથ્સ નું સૂત્ર છે એ આપણે યાદ રાખવું પડશે, બરાબર છે? તો આપણને સૂત્ર મળી ગયું f of t equal to d sin omega t plus phi.
બરાબર, જ્યાં ડી એ કંપ વિસ્તાર છે. બોલો આટલે સુધી ક્લિયર છે? હવે મિત્રો આ ડી એ કંપ વિસ્તાર છે, તો એની વેલ્યુ મેળવવી હોય તો એ આપણે સમીકરણ 1 અને 2 ઉપરથી મેળવી શકીએ છીએ. કેવી રીતે? તો જો સમીકરણ 1 નો વર્ગ કરીએ પ્લસ સમીકરણ 2 નો વર્ગ કરીએ છીએ. બરાબર, ધ્યાન આપતા રહેજો સાદું રૂપ. ચલો સમીકરણ 1 નો વર્ગ કરીએ અને પ્લસ સમીકરણ 2 નો વર્ગ કરવાનો છે. બોલો ડાબી બાજુ a² + b² લખાશે. બરાબર, જમણી બાજુ કરીએ તો d² cos² 5 + d² sin² 5. તો d² કોમન નીકળશે, બાકી રહેશે cos² 5 + sin² 5. તો મિત્રો આપણને ખ્યાલ છે નિત્યસમ અગાઉના ધોરણમાં આપણે ભણી ગયેલા છે. cos² θ + sin² θ. બોલો આન્સર 1. રાઈટ? તો બ્રેકેટ ની જગ્યાએ 1 છે તો 1 લખવાની જરૂરિયાત નથી. જે આધારે આપણે લખી શકીએ કે d² = a² + b². પરંતુ આપણે d શોધવાના છે, એટલે કે કંપ વિસ્તાર શોધવાના છે, તો વર્ગ દૂર કરવો પડે. બોલો વર્ગ દૂર કરવા વર્ગમૂળ લઈ લઈએ છીએ, જેના આધારે આપણને d એટલે કે કંપ વિસ્તાર શોધવાનું સૂત્ર મળી જાય વર્ગમૂળમાં a² + b². d = વર્ગમૂળમાં a² + b². જ્યાં a અને b શું છે? જ્યાં a અને b શું છે? તો a સમીકરણ 1 અને b સમીકરણ 2. બોલો ક્લિયર? હવે આ સમીકરણ 1 અને 2 માંથી આપણે phi એટલે કે કળા શોધવી હોય તો એ પણ શોધી શકીએ છીએ. કઈ રીતે? તેના માટે મિત્રો આપણે સમીકરણ 2 અને સમીકરણ 1 નો ગુણોત્તર લઈએ છીએ, એટલે કે 2/1 કરીએ છીએ. તો સમીકરણ 2 સમીકરણ 1 કરીએ તો સમીકરણ 2 સમીકરણ 1 એટલે કે b/a કરીએ છીએ. જુઓ તો b/a એટલે કે d sin phi d cos phi. બોલો d sin phi d cos phi. d કેન્સલ થઈ જાય. બોલો sin cos tan લખાશે તો tan phi. આપણે શું શોધવાના છે? phi. બોલો tan સામે જાય તો tan ઇન્વર્સ લખાશે, તો phi = tan ઇન્વર્સ b/a. જ્યાં b અને a ની વેલ્યુ આપણને ખ્યાલ છે. a ની વેલ્યુ સમીકરણ 1 અને b ની વેલ્યુ સમીકરણ 2. રાઈટ? તો આ સૂત્રની મદદથી આપણે phi એટલે કે કળા શોધી શકીએ છીએ. phi = tan ઇન્વર્સ b/a. રાઈટ? તો મિત્રો આપણે 3 સમીકરણ ધ્યાનમાં લીધેલા છે. f = d sin ωt + phi. બરાબર, જ્યાં d એ કંપ વિસ્તાર છે, જે થશે વર્ગમૂળમાં a² + b², અને phi એ કળા છે, જે થશે tan ઇન્વર્સ b/a. જ્યાં a અને b શું છે? તો a d cos phi સમીકરણ 1 અને b d sin phi સમીકરણ 2 છે. રાઈટ? તો મિત્રો આપણે આ જે માહિતી મેળવી આવર્તીય વિધેયને લગતી, એના આધારે હવે આપણે સરળ આવર્ત ગતિ માટેનું સમીકરણ મેળવી શકીએ છીએ. બરાબર છે મિત્રો? હવે આપણે આ આવર્તીય વિધેયની મદદથી સરળ આવર્ત ગતિ માટેનું સમીકરણ ધ્યાનમાં લઈએ છીએ. જુઓ તો આ આવર્તીય વિધેયની થિયરીમાં આપણે સમીકરણ મેળવેલું છે f = d sin ωt + phi. જેમાં આપણને ખ્યાલ છે કે f એક ફંક્શન છે. રાઈટ? પરંતુ t લખેલું છે તો એનો મીનિંગ શું થયો કે t સમય માટેનું ફંક્શન છે. બરાબર છે? તો આ સૂત્રની મદદથી જ આપણે સરળ આવર્ત ગતિ માટેનું સમીકરણ ધ્યાનમાં લેવાનું છે. સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતરનું સમીકરણ ધ્યાનમાં લેવાનું છે. કોનું સમીકરણ? સ્થાનાંતરનું. હવે મિત્રો આપણને ખ્યાલ છે કે સ્થાનાંતર x દિશામાં પણ હોઈ શકે અને y દિશામાં પણ હોઈ શકે. પરંતુ ખાસ યાદ રાખવાનું છે કે x હોય તો cos θ આવશે, y હોય તો sin θ આવશે. બોલો ફરીથી. બોલો x તો cos θ, બોલો y તો sin θ. બરાબર? આટલું યાદ રાખવાનું છે. બરાબર? જો આના આધારે આપણે સમીકરણ ધ્યાનમાં લઈએ છીએ. સરળ આવર્ત ગતિ સમીકરણ એટલે કે ઇક્વેશન ઓફ સિમ્પલ હાર્મોનિક મોશન. બરાબર? જો x દિશામાં સ્થાનાંતર થતું હોય, તો આપણે કીધું એ પ્રમાણે cos θ આવે. એટલે x જેને આપણે ફંક્શન કહીએ છીએ = a cos ωt + phi. અને જો એ સ્થાનાંતર y દિશામાં થતું હોય, y દિશામાં, તો sin θ આવશે. એટલે y જેને આપણે ફંક્શન કહીએ છીએ y = a sin ωt + phi. બરાબર? આ સમીકરણ સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતરનું સમીકરણ છે, જે આપણે યાદ રાખવું પડશે. સિમ્પલ છે.
x હોય તો cos, y હોય તો sin. x of t equal to a cos omega t plus phi અને y of t equal to a sin omega t plus phi. રાઈટ? હવે આના દરેક પદની ઓળખ આપણે ધ્યાનમાં રાખવાની છે. જેમ કે x અને y એ આપણને અગાઉ ચર્ચા કરી એના આધારે ખ્યાલ આવે કે સ્થાનાંતર છે, પરંતુ જોડે t લખેલો છે. તેનો મીનિંગ શું થયું કે t સમય માટેનું સ્થાનાંતર છે. બરાબર? જો x of t અને y of t એ t સમય માટેનું સ્થાનાંતર છે. બરાબર? ઓકે. પછી a શું છે? તો કંપ વિસ્તાર છે. બરાબર? a equal to કંપ વિસ્તાર. sin અને cos, તો sin અને cos તો આપણને ખ્યાલ છે કે આવર્તીય વિધેય છે. બરાબર છે? ચલો ઓમેગા પણ આપણને ખ્યાલ છે લાસ્ટ લેક્ચર પ્રમાણે કોણીય આવૃત્તિ છે. બરાબર? phi તો હમણાં જ ચર્ચા કરી, phi એ પ્રારંભિક કળા છે. phi એ શું છે? પ્રારંભિક કળા છે. કળા કેવી છે? પ્રારંભિક છે. તો પ્રારંભનો સમય કેવો હોય? 0. એટલે t બરાબર 0 સમય માટેની કળા છે, માટે તેને નામ આપેલું છે પ્રારંભિક કળા. બરાબર? અને ઓમેગા t plus phi એ પણ ખૂણો એટલે કે કળા જ છે, પરંતુ એના માટેનો સમય t જેટલો છે. એટલે t બરાબર t સમય માટેની કળા છે. રાઈટ? તો બોલો સરળ આવર્ત ગતિ માટેનું સમીકરણ ખ્યાલ આવી ગયો અને એના દરેક પદની ઓળખ. બરાબર છે? મિત્રો, આપણે જે સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતરનું સમીકરણ મેળવ્યું છે, હવે આ સૂત્રની મદદથી આપણે સરળ આવર્ત ગતિ માટે વેગ અને પ્રવેગના સૂત્રો મેળવવાના છે, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ રિક્વેસ્ટ છે કે આ ટોપિક માટે જે ક્વેશ્ચન છે એનો આન્સર દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ મોઢે લખીને તૈયાર કરવાનો છે, અને સાથે વિડિયો છેક લાસ્ટ સુધી જોવા વિનંતી છે કે જેથી દરેકે દરેક સ્ટેપ કેવી રીતે આપણે સોલ્વ કરીએ છીએ એ ખ્યાલ આવે. રાઈટ? તો જોઈએ સરળ આવર્ત ગતિ માટે વેગ અને પ્રવેગના સૂત્રો સ્થાનાંતરના સમીકરણની મદદથી કેવી રીતે શોધી શકાય છે. રાઈટ? જેના માટે ક્વેશ્ચન આ પ્રમાણે છે: સરળ આવર્ત ગતિ માટે વેગ અને પ્રવેગના સૂત્રો તારવો તથા તેમના ખાસ કિસ્સા જણાવો. રાઈટ? પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બરાબર? તો આપણે વેગ અને પ્રવેગના સૂત્રો મેળવવાના છે. સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતરનું સમીકરણ છે એની મદદથી. તો જે સ્થાનાંતરનું સમીકરણ છે એ હમણાં જ આપણે જોયું, એ પહેલા ધ્યાનમાં લઈએ છીએ. તેના માટે મિત્રો આપણને ખ્યાલ છે કે x હોય તો cos આવશે, y હોય તો sin આવશે. રાઈટ? તો એ સમીકરણ આપણે ધ્યાનમાં લઈએ છીએ. તમે cos વાળું સૂત્ર પણ ધ્યાનમાં લઈ શકો છો, sin વાળું પણ લઈ શકો છો. બરાબર છે? જો તો સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતર આપણે x વાળું સૂત્ર ધ્યાનમાં લીધેલું છે, તમે y વાળું પણ લખી શકો છો. બરાબર છે? x of t equal to a cos omega t plus phi સમીકરણ 1. બરાબર? આ શેનું સૂત્ર છે? સ્થાનાંતરનું સૂત્ર છે. આપણે શેનું સૂત્ર જોઈએ છે? વેગનું સૂત્ર જોઈએ છે. બોલો સ્થાનાંતર પરથી વેગ કેવી રીતે મળે? તો આપણને ખ્યાલ છે ત્રીજા ચેપ્ટરમાં આપણે ભણી ગયા કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી વેગ મળે છે. રાઈટ? તો જે સ્થાનાંતરનું સમીકરણ છે એનું શું કરવું પડશે? સમયની સાપેક્ષે વિકલન કરવું પડશે. રાઈટ? એટલે હવે આપણે વેગનું સૂત્ર મેળવીએ છીએ, જેના માટે આપણે સમીકરણ 1 નું સમય t ની સાપેક્ષે વિકલન કરવું પડશે. બરાબર છે? ચલો તો d by dt x નું વિકલન કોની સાપેક્ષે કરીએ છીએ? સમય t ની સાપેક્ષે. બરાબર છે? તો જે રાશિમાં t જોડાયેલું હોય એ જ આપણે વિકલનમાં ધ્યાનમાં લેવું પડે. બાકીની રાશિ એ અચળ ગણાય જે વિકલનની બહાર આવી જાય. ગુણાકારમાં હોય તો, પ્લસ માઇનસમાં અચળ સંખ્યા હોય તો એનું વિકલન 0 થઈ જાય. વિકલનના સૂત્રો આપણને આવડે છે. રાઈટ? ચલો એ અચળ છે, બોલો વિકલનની બહાર આવી જશે. બરાબર છે? વિકલન ખાસ ધ્યાન આપતા જજો સ્ટેપ વાઇઝ. d by dt cos θ નું વિકલન એટલે કે cos omega t plus phi. બરાબર છે? ચલો બોલો x એ શું છે? સ્થાનાંતર છે. તો સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન, બોલો વેગ મળશે એટલે આપણે લખીએ છીએ v of t. બરાબર?
જમણી બાજુ જોઈએ તો a as it is. હવે છે આ cos થીટા, તો યાદ કરો સૂત્રો, વિકલનના સૂત્રો આપણે અગાઉ ભણી ગયેલા છે ત્રીજા ચેપ્ટરમાં, એમાંથી યાદ કરો cos થીટાનું વિકલન. તો મિત્રો યાદ રાખો cos થીટાનું વિકલન માઈનસ sin થીટા થાય, એટલે આપણે માઈનસ લખીએ છીએ sin થીટા, પરંતુ થીટાની જગ્યાએ શું છે ઓમેગા t + phi, એટલે લખીએ છીએ ઓમેગા t + phi. બોલો ખ્યાલ આવ્યો? ફરીથી જુઓ તો a as it is છે, બરાબર. બોલો cos થીટા નું વિકલન માઈનસ sin થીટા, ક્લિયર? પરંતુ વિકલન કોની સાપેક્ષે કરી રહ્યા છીએ? t ની સાપેક્ષે, બરાબર છે. તો cos થીટા એટલે કે t હોવા જોઈએ, અહીંયા ફક્ત t એકલા હોવા જોઈએ. આપણને ખ્યાલ છે કે જેની સાપેક્ષે વિકલન થઈ રહ્યું છે એ પદ હોવું જોઈએ, બરાબર છે. જેમ કે t ની સાપેક્ષે વિકલન થઈ રહ્યું છે તો અહીંયા ખૂણાના પદમાં ફક્ત t હોવા જોઈએ, એની જગ્યાએ શું છે ઓમેગા t + phi છે. તો ચેઇન રૂલ લાગુ પડે, અને ચેઇન રૂલ મુજબ આપણે ઓમેગા t + phi નું ફરીથી વિકલન કરવું પડે. કોની સાપેક્ષે? તો t ની સાપેક્ષે, બરાબર છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ચલો તો હવે ઓમેગા t + phi નું t ની સાપેક્ષે વિકલન કરવાનું છે, બરાબર. જુઓ તો ઓમેગા અચળ છે એટલે વિકલનની બહાર આવી જશે, બરાબર છે. બોલો t નું t ની સાપેક્ષે વિકલન, t નું t ની સાપેક્ષે વિકલન 1 થશે, એટલે ગુણાકારમાં 1 લખેલા છે, પ્લસ phi તો અચળ છે, જેનું t ની સાપેક્ષે વિકલન 0 થઈ જાય, એટલે ઓમેગા પ્લસ 0, 0 લખવાની જરૂર નથી એટલે ઓમેગા, બરાબર છે. ઓકે, તો હવે a ઓમેગા ને આપણે આગળ લખી દઈએ છીએ, કારણ કે આખું પદ ગુણાકારમાં છે, બરાબર છે. તો સમીકરણ આ પ્રમાણે મળશે v of t equal to minus a omega sin omega t plus phi, જે થશે સમીકરણ 2. બોલો વેગનું સમીકરણ મળી ગયું, બરાબર છે. આ સ્થાનાંતરનું સમીકરણ છે, એનું એકવાર સમયની સાપેક્ષે વિકલન કરવાથી આપણને વેગનું સમીકરણ મળે છે, બરાબર છે. વિકલન થાય છે એટલે તમે જુઓ છો કે cos થીટા નું વિકલન માઈનસ sin થીટા, બરાબર છે. પરંતુ t ની જોડે જે ગુણાકારમાં હોય એને ગુણી કાઢવાનું. આ વિકલન માટેનો નિયમ છે કે ચેઇન રૂલ લાગુ પડે તો ચેન્જ શું થાય કે જેની સાપેક્ષે આપણે વિકલન કરીએ છીએ, જેની સાપેક્ષે વિકલન કરીએ છીએ એ પદની જોડે જે રાશિ ગુણાકારમાં હોય એને ગુણાકારમાં લખી દેવાનું, બરાબર. જો કોની સાપેક્ષે વિકલન કરી રહ્યા છે? t ની સાપેક્ષે. તો t ની જોડે ગુણાકારમાં શું છે? તો ઓમેગા. તો ઓમેગા ને આપણે ગુણાકારમાં લખી દેવાનું, બરાબર છે. સિમ્પલ આ રીતે યાદ રાખવાનું, બરાબર. તો સમીકરણ 2 એટલે કે વેગનું સૂત્ર આપણને મળી ગયું છે. ચલો વેગનું સૂત્ર મળી ગયું, બરાબર. પરંતુ એ વેગનું સૂત્ર હવે આપણે અલગ ફોર્મમાં લાવવું છે, બરાબર. તો આગળ વધીએ, જેના માટે આપણને ટ્રિગોનોમેટ્રિક નિત્યસમ યાદ છે કે sin² θ + cos² θ = 1. ખ્યાલ છે દરેકને? sin² θ + cos² θ = 1. એમાંથી સમીકરણ 2 માં જુઓ તો sin θ છે, તો આપણે પણ આ નિત્યસમમાંથી sin θ ને કરતા બનાવવાના છે, બરાબર. જેના માટે sin² θ ને કરતા બનાવો તો cos² θ સામે જાય એટલે 1 - cos² θ થશે, બરાબર. ચલો આ વર્ગ દૂર કરીએ તો સામે વર્ગમૂળ આવે, અને વર્ગમૂળ આવશે એટલે પ્લસ ઓર માઈનસ આવી જશે. તો sin θ = પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં 1 - cos² θ, બરાબર. આટલે સુધી ખ્યાલ આવ્યો? sin θ જેનું સૂત્ર શું થશે? પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં 1 - cos² θ, રાઈટ. હવે આ સૂત્રને આપણે સમીકરણ 2 માં સેટ કરવાનું છે. કેવી રીતે થશે એ સમજવાનું છે. તો ખાસ સમજવાનું છે કે થીટાની જગ્યાએ શું વાંચવાનું? ઓમેગા t + phi. બોલો થીટાની જગ્યાએ શું વાંચવાનું? ઓમેગા t + phi, બરાબર. તો આને sin θ એટલે કે sin ઓમેગા t + phi કહી શકાય, જેની જગ્યાએ આપણે શું લખી શકીએ? પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં 1 - cos² θ, પરંતુ θ એટલે કે ઓમેગા t + phi લખી શકાય. બોલો ખ્યાલ આવ્યો દરેકને? ઓકે. ચલો v of t equal to, હવે આ પ્લસ ઓર માઈનસ છે એટલે પ્લસ ઓર માઈનસ a ઓમેગા as it is છે. હવે જોજો sin θ, બોલો sin θ ની જગ્યાએ શું લખાય? વર્ગમૂળમાં 1 - cos² θ, બોલો θ ની જગ્યાએ શું લખાય? ઓમેગા t + phi.
બોલો ખ્યાલ આવ્યો છે? પ્લસ ઓર માઇનસ એ ઓમેગા વર્ગમૂળમાં 1 માઇનસ કોસ સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5, બરાબર. આ કેવી રીતે આવ્યું? તો આ સમીકરણનો આપણે ઉપયોગ કરેલો છે, બરાબર. હવે આ જે કેપિટલ એ છે, જેને આપણે એમ્પ્લિટ્યુડ એટલે કે કંપ વિસ્તાર કહીએ છીએ, એને આપણે વર્ગમૂળની અંદર લઈ જવા છે. જોજો ખાસ ધ્યાન આપજો, કેપિટલ એ ને આપણે વર્ગમૂળની અંદર લઈ જવા છે. બોલો આને વર્ગમૂળની અંદર લઈ જવા હોય તો a સ્ક્વેર લખવા પડશે, રાઈટ? a સ્ક્વેર લખવા પડશે એટલે પ્લસ ઓર માઇનસ એઝ ઇટ ઇઝ ઓમેગા એઝ ઇટ ઇઝ. ચલો a ની અંદર લઈ લઈએ છીએ તો a સ્ક્વેર માઇનસ a ની અંદર લઈ લઈએ એટલે કે a સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા t 5 એઝ ઇટ ઇઝ છે, બરાબર. ફક્ત શું કર્યું છે કે a ની અંદર મલ્ટીપ્લાય કર્યા છે. જો એને વર્ગમૂળની અંદર મલ્ટીપ્લાય કરીએ તો a સ્ક્વેર લખી શકાય, એટલે આપણે a સ્ક્વેર લખેલા છે. ક્લિયર? જુઓ તો a cos ઓમેગા t 5, બોલો a cos ઓમેગા t 5 કોનું સૂત્ર છે? a cos ઓમેગા t 5. જુઓ સમીકરણ 1, a cos ઓમેગા t 5 એની જગ્યાએ શું લખાય? x લખી શકાય, રાઈટ? તો લખો પ્લસ ઓર માઇનસ ઓમેગા એઝ ઇટ ઇઝ વર્ગમૂળમાં a સ્ક્વેર અને આની જગ્યાએ શું લખાય? x સ્ક્વેર લખાશે. તો x સ્ક્વેર લખી દીધેલા છે. તો વેગનું બીજું સૂત્ર આપણને મળી ગયું, v of t equal to પ્લસ ઓર માઇનસ ઓમેગા વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર, જે થશે સમીકરણ 3. બોલો ખ્યાલ આવ્યો આટલે સુધી? વેગના બે સૂત્રો મળ્યા. એક આ સૂત્ર જે sin થીટા સ્વરૂપનું છે અને બીજું આ સૂત્ર કે જેમાં x આપે છે, રાઈટ? આગળ વધીએ અને જોઈએ છે હવે વેગ માટેના ખાસ કિસ્સાઓ, બરાબર. કારણ કે ક્વેશ્ચનમાં પણ લખેલું છે કે તેમના ખાસ કિસ્સા જણાવો. તો ખાસ કિસ્સાઓ આપણે ધ્યાનમાં લઈએ છીએ, જેના માટે આપણે બે કેસ ધ્યાનમાં લઈએ છીએ કે કાં તો પદાર્થ મધ્યમાન સ્થાને છે અને પદાર્થ અંતિમ સ્થાને છે. મધ્યમાન સ્થાન જેમ કે આ આપણે ધ્યાનમાં લઈએ તો આ એનું મધ્યમાન સ્થાન કહી શકાય. મિત્રો યાદ છે લાસ્ટ લેક્ચરમાં આપણે કેટલીક વ્યાખ્યાઓ ધ્યાનમાં લીધી હતી ઇન્ટ્રોડક્શન માટે, જેમાં આપણે ડિસ્કસ કર્યું હતું મધ્યમાન સ્થાન, નિયત બિંદુ, સમતોલન સ્થાન, બરાબર. ત્રણેય એક જ નામ છે જેની ડેફિનેશન આપણે ધ્યાનમાં લીધી હતી. એના આધારે આ મધ્યમાન સ્થાન છે, રાઈટ? આ મધ્યમાન સ્થાન છે જેને આપણે 0 કહીએ છીએ, જેને આપણે 0 કહીએ છીએ એટલે x = 0, રાઈટ? પછી છે અંતિમ સ્થાન. અંતિમ સ્થાન એટલે કે મધ્યમાન સ્થાનથી મહત્તમ સ્થાનાંતર. બોલો મધ્યમાન સ્થાનથી મહત્તમ સ્થાનાંતર, તો એને કહી શકાય કંપ વિસ્તાર, રાઈટ? જેનો સિમ્બોલ આપણે a લઈએ છીએ. પરંતુ ઉપરની તરફ જઈએ તો પ્લસ a, નીચેની તરફ જઈએ તો માઈનસ a, રાઈટ? એટલે એ બંને એના અંતિમ સ્થાન કહી શકાય, પ્લસ a માઈનસ a, બરાબર. તો x ની જગ્યાએ 0 સમીકરણ 3 માં મૂકી દેવાના. જોઈએ શું આન્સર મળે છે. ચલો x ની જગ્યાએ 0 મૂકી દઈએ તો a સ્ક્વેર અને એનું વર્ગમૂળ, બોલો વર્ગ વર્ગમૂળ કેન્સલ થઈ જાય તો a બાકી રહેશે એટલે પ્લસ ઓર માઈનસ a ઓમેગા. તો v બરાબર પ્લસ ઓર માઈનસ a ઓમેગા. મિત્રો યાદ રાખો કે આ પ્લસ ઓર માઈનસ a ઓમેગા જે મળ્યા એ મહત્તમ વેગ છે એટલે v મેક્સિમમ છે, રાઈટ? અને અંતિમ સ્થાન x = પ્લસ ઓર માઈનસ a, તો x ની જગ્યાએ પ્લસ a લખો અથવા માઈનસ a લખો, પ્લસ a લખો અથવા માઈનસ a લખો, રાઈટ? તો a સ્ક્વેર માઈનસ a સ્ક્વેર થઈ જશે. બોલો a સ્ક્વેર માઈનસ a સ્ક્વેર 0 થઈ જાય, ધેટ મીન્સ કે આખો આન્સર કેવો થઈ ગયો? 0 થઈ ગયો. વેગ કેવા મળે છે? 0 મળે છે. મિત્રો આ વેગનો 0 આન્સર એ લઘુત્તમ છે, જેના માટે આપણે લખીશું v મિનિમમ, v મિનિમમ, રાઈટ? તો મિત્રો વેગનો આન્સર મહત્તમ એટલે કે મેક્સિમમ ક્યારે મળે છે? મહત્તમ ક્યારે મળે છે? કે જ્યારે પદાર્થ મધ્યમાન સ્થાને હોય ત્યારે, એટલે કે x = 0 પાસે હોય. જે કેટલો મળે છે? તો v maximum = પ્લસ ઓર માઈનસ a ઓમેગા, રાઈટ? અને વેગનો આન્સર લઘુત્તમ એટલે કે મિનિમમ ક્યારે મળે છે? કે જ્યારે પદાર્થ અંતિમ સ્થાન પાસે હોય, એટલે કે x બરાબર પ્લસ a પાસે હોય અથવા x બરાબર માઈનસ a પાસે હોય, ત્યારે વેગ 0 એટલે કે મિનિમમ મળે છે. બોલો ખ્યાલ આવી ગયો વેગ વિશે? કે સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતરનું સમીકરણ છે, એના ઉપરથી વેગ કેવી રીતે મળે છે, રાઈટ? અને એના ઉપરથી વેગનું બીજું સૂત્ર કેવી રીતે આવે છે અને એના માટેના બે ખાસ કિસ્સાઓ. બોલો ખ્યાલ આવી ગયો છે? તો હવે જોઈએ પ્રવેગ. પ્રવેગ માટે આપણે શું કરવું પડશે? સિમ્પલ છે.
કે સ્થાનાંતર પરથી વેગ કેવી રીતે મળે, એકવાર સમયની સાપેક્ષે વિકલન કરવાથી. તો બોલો વેગ પરથી પ્રવેગ કેવી રીતે મળે, જ્યારે વેગનું એકવાર સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે ત્યારે શું મળશે, પ્રવેગ મળશે. રાઈટ. તો સેમ મેથડ આપણે ધ્યાનમાં લેવાની છે પ્રવેગ માટે. બરાબર છે. ચલો તો પ્રવેગ, જેના માટે આપણે શું કરવું પડશે, વેગનું સમયની સાપેક્ષે વિકલન કરવું પડશે. તો વેગનું સૂત્ર આપણે ધ્યાનમાં લઈએ. તો વેગનું સૂત્ર તો આપણે મેળવેલું જ છે. v of t equal to minus a omega sin omega t plus phi, જે છે સમીકરણ 2. આનું શું કરવું પડશે, એકવાર સમયની સાપેક્ષે વિકલન કરવું પડશે. તો સમીકરણ 2 નું સમય t ની સાપેક્ષે વિકલન કરતા. બરાબર છે. ચલો d by dt v equal to, જોજો ધ્યાન આપજો, માઈનસ e ઓમેગા અચળ છે, વિકલનની બહાર આવી જશે. બરાબર. d by dt sin omega t plus phi, sin omega t plus phi. બરાબર. હવે આ કન્સેપ્ટ ક્લિયર રાખવાનો મગજમાં. જેની સાપેક્ષે વિકલન કરી રહ્યા છીએ, જેની સાપેક્ષે વિકલન કરી રહ્યા છીએ, એની જોડે ગુણાકારમાં જે પદ હોય એ ચેઇન રૂલ માટે ગુણાકારમાં લાગુ પડશે. બરાબર છે. આ શોર્ટકટ છે ચેઇન રૂલ માટેની. બરાબર. અને જો સંકલન કરતા હોઈએ તો એના વડે ડિવાઈડ કરવું પડે. શું કરવું પડે, ડિવાઈડ કરવું પડે. એટલે કે આ ઓમેગા જે ગુણાકારમાં લખ્યા છે ક્યાં લખવા પડે, છેદમાં લખવા પડે. બસ આટલું જ યાદ રાખવાનું છે. વિકલન ચેઇન રૂલ તો ગુણાકારમાં, સંકલન ચેઇન રૂલ તો ભાગાકારમાં. બરાબર. ઓકે. ચલો તો માઈનસ a ઓમેગા એઝ ઇટ ઇઝ. પહેલા ડાબી બાજુ જોઈ લઈએ. બરાબર. ડાબી બાજુ આપણને ખ્યાલ છે કે વેગનું સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ મળશે. એટલે a of t equal to minus a omega, બોલો sin theta નું વિકલન, sin theta નું વિકલન થાય plus cos theta. બરાબર. તો minus તો as it is છે, sin theta નું વિકલન plus cos theta, એટલે કે cos omega t plus phi. પરંતુ હોવું જોઈએ અહીંયા theta, એની જગ્યાએ શું છે, omega t plus phi. તો omega t plus phi નું ફરીથી વિકલન કરવું પડે ચેઇન રૂલ ના આધારે. અને ફરીથી વિકલન કરીએ એટલે આ સ્ટેપ મુજબ ગુણાકારમાં ઓમેગા આવશે. તો ગુણાકારમાં ઓમેગા લખી દઈએ છીએ. બોલો ખ્યાલ આવે છે. ફરીથી એકવાર રિપીટ કરું છું. માઈનસ a ઓમેગા એઝ ઇટ ઇઝ, બોલો sin થીટા નું વિકલન cos થીટા, એટલે કે cos ઓમેગા t plus phi. પરંતુ ચેઇન રૂલ મુજબ ઓમેગા t plus phi નું ફરીથી t ની સાપેક્ષે વિકલન કરીએ તો ગુણાકારમાં ઓમેગા આવશે. રાઈટ. જો તો ઓમેગા ઓમેગા, બોલો ઓમેગા સ્ક્વેર થઈ જશે. તો માઈનસ ઓમેગા સ્ક્વેર a cos ઓમેગા t plus phi. બોલો તો a cos ઓમેગા t plus phi, બોલો કોનું સૂત્ર છે, a cos ઓમેગા t plus phi ની જગ્યાએ x of t લખાય. રાઈટ. તો a cos ઓમેગા t plus phi ની જગ્યાએ x of t લખી દો તો સૂત્ર થઈ જાય માઈનસ ઓમેગા સ્ક્વેર x of t. જે કોનું સૂત્ર થયું, તો પ્રવેગનું સૂત્ર થયું. પ્રવેગ a of t equal to minus omega square x of t, સમીકરણ 4. જે પ્રવેગનું સૂત્ર મળી ગયું. રાઈટ. સિમ્પલ. વેગનું સૂત્ર છે એનું સમયની સાપેક્ષે વિકલન કરો, ચેઇન રૂલ નો નિયમ લાગુ પાડો એટલે પ્રવેગનું સૂત્ર મળી જાય. minus omega square x of t, સમીકરણ 4. રાઈટ. હવે જે રીતે ખાસ કિસ્સાઓ આપણે વેગ માટે ધ્યાનમાં લીધા હતા એ જ ખાસ કિસ્સા પ્રવેગ માટે ધ્યાનમાં લેવાના છે. બરાબર છે. ચલો મધ્યમાન સ્થાન એટલે કે x equal to 0 ગણાશે. અંતિમ સ્થાન એટલે કે x equal to plus or minus a ગણાશે. ચલો x ની જગ્યાએ 0 મૂકો, x ની જગ્યાએ 0 મૂકો તો પ્રવેગ કેટલો મળશે, 0 મળશે. પ્રવેગનો આન્સર 0 મળે છે એટલે a મિનિમમ કહેવાશે. રાઈટ. અને x ની જગ્યાએ પ્લસ ઓર માઈનસ a મૂકો, એટલે x ની જગ્યાએ પ્લસ ઓર માઈનસ a મૂકો તો પ્રવેગ પ્લસ ઓર માઈનસ ઓમેગા સ્ક્વેર a મળશે. અહીંયા a લખી દઈએ તો ઓમેગા સ્ક્વેર a થશે, ઓમેગા સ્ક્વેર a. પરંતુ આગળ પ્લસ ઓર માઈનસ છે એટલે પ્લસ ઓર માઈનસ ઓમેગા સ્ક્વેર a, જે પ્રવેગ મહત્તમ થશે એટલે કે a મેક્સિમમ થશે. રાઈટ. તો સરળ આવર્ત ગતિ માટે પ્રવેગ લઘુત્તમ ક્યારે મળે છે, પ્રવેગ લઘુત્તમ ક્યારે મળે છે કે જ્યારે પદાર્થ મધ્યમાન સ્થાને એટલે કે x બરાબર 0 પાસે હોય ત્યારે પ્રવેગ 0 એટલે કે લઘુત્તમ મળે છે. રાઈટ. અને પ્રવેગ મહત્તમ ક્યારે મળે છે કે જ્યારે પદાર્થ અંતિમ સ્થાને એટલે કે x બરાબર પ્લસ ઓર માઈનસ a પાસે હોય ત્યારે પ્રવેગ મહત્તમ એટલે કે પ્લસ ઓર માઈનસ ઓમેગા સ્ક્વેર a જેટલો મળે છે. રાઈટ. તો આખી ચર્ચા સરળ આવર્ત ગતિ માટે વેગ અને પ્રવેગ ના સૂત્રો દરેકને ખ્યાલ આવી ગયો છે. બરાબર છે.
હવે મિત્રો ખાસ રિક્વેસ્ટ, અગાઉ કીધું એ પ્રમાણે કે આખો ક્વેશ્ચન પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ મોઢે લખીને તૈયાર કરવાનું છે, બરાબર છે. અને જે ક્વેશ્ચન ચેપ્ટર દીઠ આઈએમપી હોય એ બધા જ ક્વેશ્ચન અલગથી નોંધ કરીને રાખવાના છે. અને સાથે જે સૂત્રો જરૂરી છે એ બધા જ સૂત્રો તમે જુઓ તો આપણે બોક્સ કરેલા છે. તો મિત્રો ખાસ પહેલેથી જ હું તમને જણાવી દઉં છું કે આજનો આપણો જે બીજો લેક્ચર છે, સિમ્પલ હાર્મોનિક મોશન એટલે કે સરળાવર્ત ગતિને લગતો આ જે બીજો લેક્ચર છે, બંને લેક્ચરમાં જેટલા પણ સૂત્રો તમને બોક્સ કરેલા દેખાય, જેટલા પણ સૂત્રો બોક્સ કરેલા દેખાય એ બધા જ સૂત્રો અલગથી એક પિન પેજમાં નોંધ કરીને રાખવા, રાઈટ? કે જેથી આપણે જ્યારે દાખલા સોલ્વ કરીશું, એમસીક્યુ સોલ્વ કરીશું તો ત્યારે એ બધા જ સૂત્રો વાળું પેજ આપણે જોડે લઈને બેઠા હોઈએ તો આપણે દાખલા એમસીક્યુ સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ, બરાબર છે.